હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતી। આજે હું તમારી સાથે શેર કરીશ લીલા સિંગદાણાના હલવાની રેસીપી। આ હલવો બધા જ બનાવી શકે તેવી એકદમ સરળ રીતે ફટાફટ તૈયાર થઈ જાય છે। તેને તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો। આપણે સિંગદાણાની ચીક્કી, સિંગ પાક વગેરે બનાવતા જ હોઈએ છીએ। આજે થોડું કંઈ અલગ બનાવીએ, તો ચાલો રેસીપી શરૂ કરીએ। લીલા સિંગદાણાનો હલવો બનાવવા માટે મેં અહીં 1 વાટકું લીલા સિંગદાણા લીધા છે। હવે તેના પરના ફોતરા કાઢી લઈએ। તો આપણે લીલા સિંગદાણા લીધા છે એટલે આ રીતે એકદમ સરળતાથી ફોતરા નીકળી જાય છે। આપણે તેને શેકવાની કે બાફવાની કંઈ જરૂર નથી પડતી, પણ જો તમારે થોડી વાર ગરમ પાણીમાં રાખી અને ફોતરા કાઢવા હોય તો પણ કાઢી શકો છો। તો આ રીતે એકદમ સરળતાથી સિંગદાણાના ફોતરા નીકળી જાય છે। તો હવે બાકીના બીજા બધા જ સિંગદાણાના ફોતરા આપણે કાઢી લઈએ। હવે મેં બધા જ સિંગદાણાના ફોતરા કાઢી લીધા છે, તો તેને મિક્સર જારમાં લઈ લઈએ। આપણે સિંગદાણાને ફોતરા કાઢ્યા વગર પણ આ હલવો બનાવી શકીએ, પણ જો ફોતરા કાઢીને હલવો બનાવીએ તો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। તો બધા જ સિંગદાણા મિક્સર જારમાં લઈ લીધા છે। હવે તેમાં 6-7 કાજુ નાખીશું, એટલે હલવાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે। હવે મિક્સર ચાલુ બંધ કરતાં તેને એકદમ સરસ પીસી લઈએ। તો મેં સિંગદાણા અને કાજુને એકદમ સરસ પીસી લીધા છે અને આ રીતની પેસ્ટ તૈયાર કરી લીધી છે। હવે એક તપેલીની અંદર આપણે 1.5 કપ દૂધ નાખીશું અને તેને ગરમ કરી લઈએ। હવે દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં બાજુમાં પેન ગરમ કરવા મૂકી દઈએ અને તેમાં 2 ચમચી ઘી નાખીશું। આપણે આ હલવો બનાવવામાં માત્ર 2 ચમચી ઘીનો જ ઉપયોગ કરવાનો છે। એકદમ ઓછા ઘીમાં આ હલવો તૈયાર થઈ જાય છે। હવે પેનમાં આપણે જે ક્રશ કરેલા સિંગદાણા અને કાજુ છે તેને એડ કરીશું અને તેને ચલાવતા રહી થોડી વાર શેકીશું। આપણે સિંગદાણાને વધારે નથી શેકવાના, તેની અંદર રહેલું મોઇશ્ચર દૂર થાય ત્યાં સુધી જ તેને શેકીશું। ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક અને વધુને વધુ શેર કરજો। ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને તમે ફેસબુક પેજ પરથી વિડીયો જોઈ રહ્યા હોય તો મારા પેજને ફોલો કરી દેજો। તો આપણે થોડી વાર ચલાવતા રહી અને સિંગદાણાને શેકી લીધા છે। હવે તમે જોઈ શકો છો કે સિંગદાણાની અંદર રહેલું મોઇશ્ચર બધું જ દૂર થઈ ગયું છે અને આ રીતનું સિંગદાણા એકદમ સરસ છૂટા છૂટા થઈ ગયા છે। તો બસ આપણે આટલી સુધી જ સિંગદાણાને શેકવાના છે। હવે તેમાં આપણે જે દૂધ ગરમ કરવા મૂકેલું છે તે દૂધ ગરમ થઈ ગયું છે, તો તેને પેનમાં એડ કરી દઈએ અને ચલાવતા રહી થોડી વાર થવા દઈએ। તો આપણે થોડું દૂધ બળી જાય ત્યાં સુધી તેને ચલાવતા રહી થવા દેવાનું છે। તો થોડી વાર સિંગદાણા આ રીતે દૂધમાં થવા દઈએ એટલે સિંગદાણાની બધી જ કચાશ દૂર થઈ જાય અને સિંગદાણા સારી રીતે કૂક થઈ જાય। આ હલવો બનાવવામાં એકદમ સરળ છે, ખૂબ જ ઓછી સામગ્રીમાં એકદમ ફટાફટ રેડી થઈ જાય છે। તો મેં થોડી વાર ચલાવતા રહી થવા દીધું છે। હવે તમે જોઈ શકો છો થોડી જ વારમાં દૂધ ફટાફટ બળી જાય છે, કોઈ વધારે સમય નથી લાગતો। હવે તેમાં 3 મોટી ચમચી જેટલી ખાંડ નાખીશું। ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધુ કરી શકો છો। તમે જેટલું મીઠું પસંદ કરતા હોય તે પ્રમાણે તમારે એડ કરી દેવાની। હવે તેને ચલાવતા રહી ખાંડ સારી રીતે ઓગાળી લઈએ। તો હવે બધી જ ખાંડ ઓગળી અને તેનું પાણી થઈ ગયું છે। હવે તેને ચલાવતા રહી બધું જ ખાંડનું પાણી અને દૂધ બધું જ બળી જાય અને હલવો એકદમ લચકા જેવો થઈ જાય ત્યાં સુધી તેને થવા દઈએ। તો આપણે તેને સતત ચલાવતા રહી થવા દેવાનું છે, તળિયે બેસે નહીં તેનું ખાસ ધ્યાન રાખીશું। તો હવે ધીમે ધીમે બધું જ દૂધ અને ખાંડનું પાણી બળવા લાગ્યું છે અને હલવો એકદમ સરસ ઘટ્ટ થવા લાગ્યો છે। હજુ તેને ચલાવતા રહી પેન છોડે ત્યાં સુધી થવા દઈએ। તો હવે થોડી વાર પછી હલવામાં બધું જ દૂધ એકઝોપ થઈ ગયું છે અને ખાંડનું પાણી બળી ગયું છે, પેન છોડી દીધું છે। તો હવે હલવો રેડી છે। હવે તેમાં એલચી પાવડર નાખીશું અને તેને બરાબર મિક્સ કરી લઈએ। હવે પેન નીચે ઉતારી અને હલવાને થોડી વાર ઠરવા દઈએ।
તો થોડી વાર પછી હલવો ઠરી ગયો છે. હવે તેને સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, રેડી છે લીલા સિંગદાણાનો હલવો. ગમે ત્યારે મીઠું ખાવાનું મન થાય તો એકદમ સરળ રીતે આ હલવો રેડી થઈ જાય છે અને કોઈ વધારે સામગ્રીની પણ આમાં જરૂર નથી પડતી. જો હલવો પસંદ આવે તો જરૂર ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.